ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરત મુલાકાતે આવ્યા હતા। આ દરમિયાન તેમણે દેશની વર્તમાન રાજકીય અને આર્થિક પરિસ્થિતિ અંગે નિવેદન આપતા કેન્દ્ર સરકાર અને ભાજપ પર ટીકા પ્રહાર કર્યા હતા। સુરત મુલાકાત દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દેશની વર્તમાન સ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે હાલ ભારતની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સ્તરે દિશાવિહીન દેખાઈ રહી છે। તેમણે કહ્યું હતું કે વિદેશ નીતિ કાયમી હોવી જોઈએ અને તે કોઈ એક પક્ષની ન હોવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નીતિ અને રીતિના કારણે દેશની આબરૂ પર અસર પડી હોવાનું પણ તેમણે જણાવ્યું। વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી ઈરાન સાથેના ભારતના સંબંધો પણ નબળા પડી ગયા છે અને હાલની પરિસ્થિતિને જોઈને એવું લાગી રહ્યું છે કે ભારત અમેરિકા પર વધુ નિર્ભર બનતું જઈ રહ્યું છે। તેમણે ઓઇલ અને પેટ્રોલની સંભવિત સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જો સમયસર યોગ્ય નીતિ બનાવવામાં નહીં આવે તો મોંઘવારી ભારે વધી શકે છે, જેના કારણે ગૃહિણીઓના રસોડા બંધ થવાની અને હોટલ રેસ્ટોરન્ટના ધંધા પણ બંધ થવાની અસર થવાની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે લોકોના હિતમાં તાત્કાલિક અસરકારક નીતિ બનાવવાની જરૂર છે। અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કઈ એમની નીતિ રીતિ એનાથી ભારત દેશની આબરૂ ગઈ છે। વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપુતલી હોય, અમેરિકાના એક આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હાવ હલકા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે। એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે ભૂસકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવવાની, અને બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના અવન શોષણમાં, રૂપાળી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મુકાવવાની ભારતીય જનતા પાર્ટી જેના હાથમાં 2014 થી શાસન છે દિલ્હીનું, એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે। દેશની આબરૂ નીચે ગઈ છે, એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે, વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન ગયો છે। એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે। આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે, મોંઘવારી કૂદકે ભૂસકે વધશે અને કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે। એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી। એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ। ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એપ્સ્ટાઇનની ફાઇલમાં તો દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે, કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એપ્સ્ટાઇનને કહી આવે કે આવું અમે કરવાના છે। આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલિસી કહેવાય? એપ્સ્ટાઇન ફાઇલમાં હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બહુ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે પબ્લિક માફ કરે આપ। ધન્યવાદ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।